અંકલેશ્વર હાંસોટમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. હાંસોટમાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 7 મિલીમીટર વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વીજળી ડૂલ થતા નગરજનો અંધારામાં ગરકાવ થઈ ગયા હતા. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન, વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના લીધે નગરજનોએ આખી રાત અંધારામાં વિતાવી પડી હતી. આ ઉપરાંત તેજ પવનને કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વહેલી સવારે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે પંથકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનેક વૃક્ષો અને તેની મોટી ડાળીઓ તૂટી પડી હતી. દીવા રોડ પર આવેલા જલારામ મંદિર નજીક એક વિશાળ વૃક્ષ માર્ગ પર જ ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષો પડવાના કારણે વહેલી સવારે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક તંત્રને સમય સૂચકતા વાપરીને તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી કરી માર્ગ પુનઃ શરૂ કર્યો હતો.